મારું નામ રમેશભાઈ લાલજીભાઈ ડાંગર। હું રાવકી ગામનો રહેવાસી છું। આ ખરાબાની જગ્યા છે। આમાં કલેક્ટર ને મામલતદાર ને બધીનું ષડયંત્ર રચી અને પટેલે પૈસા આપી અને આ ખરાબાની જગ્યામાં બાબા સાહેબની મૂર્તિ પાડી નાખવામાં આવે છે। ખુદની જગ્યા હતી પણ જગ્યા ખરાબાની છે અને એની અંદર બાબા સાહેબની મૂર્તિ બેહાડેલી છે અને બ્રેકરથી તોડવામાં આવે ગેરકાયદેસર રીતે। એ લોકોએ સેટિંગ કરેલું હોય કે જે કાંઈ હોય ષડયંત્ર રચેલું છે। આમાં પાછળની જગ્યામાં જોવો એ લોકો કેટલી ખરાબામાં આગળ વધેલા છે। આ એને હું નડે છે બાબા સાહેબ જે છે એને દેખાય છે કે બાબા સાહેબ એને નડે છે। આગળ સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ પડ્યું ઊભું રાખેલું છે એ રોડ ઉપર એ લોકોને નડતું નથી કલેક્ટરને કે મામલતદારને। આજે આ તોડી નાખ્યું, કાલે મકાન તોડી નાખશે દલિતોના, એટલે શું કરવાનું? આ બધો ખરાબો જ છે, બધો આ ખરાબો છે, પાછળ ખરાબો છે। બીજું કઈ વારેલું ખરા અહીંયા? ના, બીજું કઈ વારેલું નથી। આ લોકો પાછળથી સેટિંગ થી આ વસ્તુ કરે છે। પોલીસ ને ભેગી રાખી મામલતદાર ને કલેક્ટર ને સેટિંગ થી કર્યું છે આ બધું। આ ખરાબાની જગ્યા છે, આ ઇન્ડસ્ટ્રી જ નથી। આ ખરાબાની જગ્યા ઉપર બાબા સાહેબ બાજુમાં ઇન્ડસ્ટ્રી છે એ હમણાં નવું બન્યું છે એનું મને નામની નથી ખબર, બરાબર। એ લોકોએ આ સેટિંગ કરીને આજુબાજુ વાળા ભેગા થઈ કુલ મળીને આ લોકોએ ષડયંત્ર રચ્યું છે અને આ બાબા સાહેબની મૂર્તિ પાડી નાખવામાં આજે આ પાડી નાખી, કાલે બીજી પાડી નાખશે તો દલિતોને શું કરવાનું? કાલ દલિતોના મકાન પાડી નાખશે તો શું કરવાનું દલિતોને? 20 વર્ષથી જગ્યા 20 વર્ષમાં બાબા સાહેબ એને નડ્યા નહીં। આ ઇન્ડસ્ટ્રી જોઈન પડી એટલે એને નડી। હા, આ તમારી નજર સામે બુદ્ધ ભગવાનનો કાર્યક્રમ હોય, બુદ્ધ પૂર્ણિમા હોય, જે કાંઈ પ્રસંગ હોય અહીંયા કરતા હતા। એ આ લોકેશન વાળી જગ્યા થઈ ગઈ ખેડૂની, આ પટેલની, સોજિત્રા ભાઈ છે જયેશભાઈ સોજિત્રા। એને ષડયંત્ર પૈસા એને જમીન વેચી છે ને એટલે એને પૈસા અધિકારીઓને દઈ અને આ ષડયંત્ર રચેલું છે। આજે જે રાવકી ગામે જે બૌદ્ધ વિહાર છે, ડૉક્ટર આંબેડકર કાર્યાલય ભવન પણ જગ્યા છે, આ જે બરાબર ત્યાં ડિમોલેશન કરવા એમ કહે છે કે હાઈકોર્ટનો ઓર્ડર છે। હાઈકોર્ટનો ઓર્ડર અમે વાંચ્યો, હાઈકોર્ટના ઓર્ડરમાં એવું ક્યાંય લખ્યું નથી કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા કે બૌદ્ધની પ્રતિમા હટાવી। એટલે આ લોકો પહેલાં બૌદ્ધની પ્રતિમા અને બાબા સાહેબની પ્રતિમા હટાવવા આવ્યા છે, એટલે આમાં મોટા પાયે વહીવટ થયો છે, અમને એવી શંકા છે અને એટલે પ્રતિમા હટાવવા માટે જ લોકો આવ્યા છે, આજે અધિકારીઓ આવ્યા છે અને અમારો વિરોધ છે। આ પ્રતિમા હટાવવા દેશું નહીં, બરાબર। એટલે આ જે કરવાનું છે આમાં અમુક લોકો એને મનુવાદી લોકોએ મોકલ્યા છે વિખવાદ કરવા માટે અને પાડવા માટે। આ લોકો બધા વહીવટ કરેલા છે એટલે આ રોકવામાં આવશે અને રોકવામાં આવશે। એટલે જાતિવાદી લોકો છે, માનસિકતા લોકો આ બધું પાડવા માટે અને આ બધું કરવા માટે આવ્યા છે। એટલે અમારું એવું છે જો બૌદ્ધ પૂર્ણિમા છે પરમ દિવસે અને એની પહેલાં પાડવા એટલે વર્ગ વિગ્રહ કરવા આવ્યા છે અને આ તમામ લોકો જેટલા લોકો અહીંયા ભેગા થઈને વિરુદ્ધમાં અમે એટ્રોસિટી એક ફરિયાદ દાખલ કરશું અને જ્યાં સુધી ફરિયાદ દાખલ ન થાય અને સ્ટેચ્યુ અહીંયા હટાવ દૂર કરવા પાછું મૂકવાને ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। અને આખા બૌદ્ધ સમાજને, ગુજરાતના આખા બૌદ્ધ સમાજને, રાજકોટના દલિત સમાજને હું આહ્વાન કરું છું કે મોટી સંખ્યામાં ભેગા થાય કલેક્ટર કચેરી, એસપી કચેરી, કે જ્યાં સુધી આ પ્રતિમાથી હટાવવામાં આવશે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। આ સ્ટેચ્યુ હટાવવાનું નથી, આ જાતિવાદ છે। બૌદ્ધ પૂર્ણિમા હોય ને ત્યારે હટાવવા આવ્યા છે એટલે વર્ગ વિગ્રહ કરવા માટે આ લોકો આવ્યા છે અને આ તમામ લોકો જવાબદાર છે। મામદાર લોધિકા, આ જે જમીન છે એમાં લેન્ડ ગ્રેબિંગ કેસ થયેલો હતો। લેન્ડ ગ્રેબિંગ કેસ સાબિત થતાં જે લેન્ડ ગ્રેબિંગ કરનાર છે એ હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટે લેન્ડ ગ્રેબિંગના અન્વયે એમની જામીન મંજૂર નથી કરેલા અને દબાણ દૂર કરવા સૂચના આપી છે। એ આદેશના અનુસંધાને આજે આ કાર્યવાહી કરવામાં આવેલ છે। અને એવું જાણવા મળે છે કે અગાઉના આ લોકો પાસે એવા પણ ઓર્ડર હતા અને મીડિયા સમક્ષ એ લોકો એવા ઓર્ડર પણ રજૂ કર્યા છે કે હજી તો હાઈકોર્ટે તપાસનો ઓર્ડર કરેલો? ના, એવું નથી। હાઈકોર્ટે દબાણ દૂર કરવાનો જ આદેશ કરેલો છે। તેમનું પણ ખરાબો છે પાછળ તે પણ તે વારેલો છે તો તેના ઉપર તમે લેન્ડ ગ્રેબિંગ કેમ નથી કરેલું? એ લેન્ડ ગ્રેબિંગ એ આ લોકોએ કરવાનો રહે, અલગથી પ્રોસિજર થઈ શકે। અત્યારે આમની આરે એને જોડવાની જરૂર નથી। હા, એની તપાસ કરીને એની પણ કાર્યવાહી થશે પણ એ દબાણ દૂર કરવામાં આવશે, એની પણ પ્રોસિજર ચાલુ થશે। પણ ટૂંકમાં અત્યારે તમારા હાઈકોર્ટના આદેશ તાત્કાલિક